સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે? તો જવાબ છે બુધ ગ્રહ. સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય છે? તો જવાબ છે અરોરા. વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે? તો જવાબ છે મેટ્રિયોલોજી. કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે? તો જવાબ છે CO2. ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ છે DDT પર. હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે? તો જવાબ છે હિલિયમ. ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું છે? તો જવાબ છે આર્યભટ્ટ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો જવાબ છે શુક્ર. કિડનીની મુખ્ય કામગીરી શું છે? તો જવાબ છે લોહી શુદ્ધ કરવાની. લાફિંગ ગેસ એટલે કયો વાયુ? તો જવાબ છે નાઇટ્રિક ઓક્સાઇડ. પેન્સિલમાં શું વપરાય છે? તો જવાબ છે ગ્રેફાઇટ. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તો જવાબ છે પારો. ગોબર ગેસમાં મુખ્યત્વે કેવો ગેસ હોય છે? તો જવાબ છે મિથેન. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો જવાબ છે H1N1. આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે? તો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. સૂર્યગ્રહણ માટે કયું વિધાન સાચું છે? તો જવાબ છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે. માનવ શરીરનો કયો ભાગ ઇન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે? તો જવાબ છે સ્વાદુપિંડ. 1 HP બરાબર કેટલા વોટ થાય? તો જવાબ છે 746 વોટ. ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઇચ્છનીય pHનું પ્રમાણપત્ર કેટલું છે? તો 6.5 થી લઈને 8.5 pH. માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રણ કરે છે? તો જવાબ છે આલ્ડોસ્ટેરિન. કેલ્વિન કોનો એકમ છે? તો જવાબ છે તાપમાનનો. કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે? તો જવાબ છે O બ્લડ ગ્રુપવાળા. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે? તો જવાબ છે પારો. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? તો જવાબ છે આભાસી અને ચતુ. ઝિકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે? તો જવાબ છે એડિસ ઇજિપ્તી. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર કયું છે? તો જવાબ છે ડાયનેમો. ધનુષની પણસને ખેંચવામાં આવે ત્યારે કઈ ઉર્જા સંગ્રહિત થાય છે? તો જવાબ છે સ્થિતિ ઉર્જા. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો શુક્ર. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? તો નીંદણ. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ છે મુખ દ્વારા. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? તો જવાબ છે પોટેશિયમ. દૂધની થેલી બનાવવા કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? તો જવાબ છે પોલિથીન. ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી બને છે? તો જવાબ છે ફ્રીજ અને એર કન્ડિશનરમાંથી. આયોડિનની ઉણપના કારણે શું થાય છે? તો જવાબ છે ગોઈટર નામનો રોગ. રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે? તો જવાબ છે રેડિયો તરંગોનો. સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે? તો રંગસૂત્ર 1. લોખંડને કાટ લાગતા કયો સંયોજન બને છે? તો Fe203. માત્ર દૂધ પર રહેતા બાળકોમાં કયા વિટામિનની ઉણપ જોવા મળે છે? તો જવાબ છે વિટામિન Cની. પાણીમાંની ગરમી શોષી લેતા પાણી શેમાં ફેરવાશે? તો બરફમાં. વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન થાય છે? તો જવાબ છે પુષ્પથી. ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? તો જવાબ છે રુડોલ્ફ ડીઝલ. અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? તો જવાબ છે મગજ. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો જવાબ છે પિત્તળ. કઈ પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે? તો જવાબ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા. મધમાખીના વિષ એટલે કે ઝેરમાં કયો પદાર્થ હોય છે? તો જવાબ છે લાઇમ નામનો. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે? તો જવાબ છે 76 વર્ષનો. અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે? તો જવાબ છે ઝીંક ફોસ્ફાઇડ. ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે? તો જવાબ છે એક પણ નહીં. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે?
તો જવાબ છે આંખને. જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે? તો જવાબ છે વિટામિન બી કોમ્પ્લેક્સ. તમાકુમાં કયું ઝેરી તત્વો હોય છે? તો જવાબ છે નિકોટિન. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? તો જવાબ છે ક્લોરીન. કયો ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે? ગુજરાતમાં પ્રચલિત જૂની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય? તો જવાબ છે 2378 ચોરસ મીટર. 1 ઘન સેન્ટીમીટર બરાબર કેટલા મિલીલીટર થાય? તો જવાબ છે 1 મિલીલીટર. હૃદયના ધબકારાના નિયમન માટે કયું તત્વ જરૂરી છે? તો જવાબ છે પોટેશિયમ. 1 મીટર બરાબર કેટલા ઇંચ થાય? તો 39.37 ઇંચ. પદાર્થ જે તાપમાને સળગે તે તાપમાનને શું કહે છે? તો જ્વલન બિંદુ. રુધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે? તો જવાબ છે મૂત્રપિંડમાં. રુધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે? તો જવાબ છે રક્તકણો. હોકાઈ યંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે છોયાકાર. પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે? તો જવાબ છે એલ્યુમિનિયમ. દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે? તો ઉભયજીવી. NaCl ને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે મીઠા તરીકે. મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે? તો જવાબ છે એપીકલ્ચર. હાડકાં અને દાંતનું મુખ્ય ઘટક કયો છે? તો જવાબ છે કેલ્શિયમ ફોસ્ફેટ. રેડિયો તરંગો મોકલવા કયો સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ટ્રાન્સમીટર. વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી તરફ પહોંચતા રોકે છે? તો જવાબ છે ઓઝોન. ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે? તો જવાબ છે કોબાલ્ટ અને નિકલને. મલેરિયાની દવા કુનેન કયા વૃક્ષમાંથી મળે છે? તો જવાબ છે નિકોના નામના વૃક્ષમાંથી. માનવ શરીરનું કયું અંગ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવા માટે જવાબદાર છે? તો જવાબ છે ફેફસા. પોટેશિયમ પરમેંગનેટનું વિઘટન કરતાં કયો વાયુ મુક્ત થાય છે? તો જવાબ છે O2 એટલે કે ઓક્સિજન. અસ્થિઓની ઉંમરનો અંદાજો કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? તો જવાબ છે કાર્બન ડેટિંગ દ્વારા. ફ્યુઝનો તાર બનાવવા કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? તો જવાબ છે લેડ ટીનની મિશ્ર ધાતુનો. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો જવાબ છે લાઇમ નામનો. અવરોધનનો એકમ શું છે? તો જવાબ છે ઓહમ. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો જવાબ છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? જવાબ છે વાતાવરણીય વક્રીભવન. ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે? તો જવાબ છે બ્યુટેન. ગેલ્વેનાઇઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચડાવવામાં આવે છે? તો જવાબ છે ઝિંક. કઈ વનસ્પતિના પાન બીડી બનાવવા માટે વપરાય છે? તો જવાબ છે ટીમરૂના. પાણી શેનું બનેલું છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું. માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે? તો જવાબ છે 213. અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે? તો જવાબ છે પ્રકાશ વર્ષ. ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે? તો જવાબ છે હોકાઈ યંત્રમાં. ભારતમાં પ્રથમ સીએનજી ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે? તો જવાબ છે રેવારી અને રોહતક. 1 ઓંસ બરાબર કેટલા ગ્રામ થાય? તો જવાબ છે 28.35 ગ્રામ. બેરી કયા વિટામિનની ઉણપથી થાય છે? તો જવાબ છે વિટામિન બીની ઉણપથી. જંતુનાશક દવાઓ, વાર્નિશ, કાચ, સાપકાપ વગેરે ઉદ્યોગમાં કયું ખનિજ વપરાય છે? તો જવાબ છે મેંગેનીઝ. પ્રકાશ વર્ષ એટલે શું? તો જવાબ છે પ્રકાશના કિરણોએ 1 વર્ષમાં કાપેલું અંતર. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? તો જવાબ છે સોડિયમ ક્લોરાઇડ. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? તો જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ. બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે? તો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ. અને ઘણા લોકો વિડીયો પૂરો જોયા છતાં પણ લાઇક કરવાનું ભૂલી જાય છે, તો પ્લીઝ લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.